સંતો આપણી વચ્ચે પધાર્યા છે તો સંતોનું પણ સ્વાગત કરીએ છીએ। કાર્યક્રમને આગળ વધારતા દીપ પ્રાગટ્ય વિધિ તરફ આપણે જવું છે। તો અહીંયા 3 દીપ પ્રાગટ્ય સ્ટેન્ડ મૂકવામાં આવશે। તો જમણી બાજુના ભાગમાં સંતો ત્યાં ઊભા રહેશે। સંતોના નામ બોલું તે સંતો દીપ પ્રાગટ્યમાં જોડાશે। પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી ધાંગધ્રા તેમના વતી સ્વામી હાલ ઓસ્ટ્રેલિયા હોવાથી જગત સ્વામી પધાર્યા છે તેઓ પધારશે। પરમ પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી બગસરા, પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિકેશવદાસજી સ્વામી ધોલેરા, પરમ પૂજ્ય સદગુરુ શ્રી રઘુવીર ચરણદાસજી સ્વામી ઉમરેઠ, પરમ પૂજ્ય શ્રી હરિવલ્લભદાસજી સ્વામી અમરોલી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિપ્રિયાદાસજી સ્વામી વેલંજા, પરમ પૂજ્ય સદગુરુ શ્રી ભક્તિજીવનદાસજી સ્વામી હરિયાળા, પરમ પૂજ્ય પાર્ષદ વર્ય શ્રી ભાસ્કર ભગત વડતાલ, પરમ પૂજ્ય પાર્ષદ વર્ય શ્રી ઘનશ્યામ ભગત ટ્રસ્ટી શ્રી વડતાલ। આ સંતો પાર્ષદો પ્રથમ આ બાજુના ભાગમાં દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાશે। ત્યારબાદ જે ભક્તોને આહુત કરું યજમાન પરિવારના ભક્તો તેઓ પણ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાશે। ન્યાલકરણ ગ્રુપ વડોદરા તેમાંથી જે ભક્તો રમેશભાઈ પ્રવીણભાઈ ઉપસ્થિત હોય તો તેઓ પધારશે। શ્રીમદ ભાગવત કથાના યજમાન શ્રી ઘનશ્યામભાઈ લાભુભાઈ આલગિયા તેઓ પધારશે। ભક્ત ચિંતામણી ગ્રંથના કથાના મુખ્ય યજમાન શ્રી સાંખ્યોગી લીલાબેન તેમના વતી ભક્તો પધારશે। પરમ પૂજ્ય ભક્ત ચિંતામણી કથાના યજમાન શ્રી અમારે કૌશિકભાઈ વગેરે ભક્તો અહીંયા દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાશે। ઘનશ્યામ મહારાજના પાટોત્સવના યજમાન શ્રી કલ્પેશભાઈ બાબુભાઈ સુદાણી, કલ્પેશભાઈ ભૂપતભાઈ બરવાળિયા, સંજયભાઈ રાઘવભાઈ આસોદરિયા તે ભક્તો જોડાશે। સ્વામિનારાયણ મિશનમાં બિરાજતા ઘનશ્યામ મહારાજના પંચમ પાટોત્સવના યજમાન શ્રી પરમ ભક્ત શ્રી રામજીભાઈ નારણભાઈ પીપળિયા સુરત તેઓ પધારશે। તેઓ ડાબી બાજુના ભાગમાં જ્યાં દીપ પ્રાગટ્યનું સ્ટેન્ડ રાખવામાં આવેલ છે તે જગ્યાએ તે ભક્તો ત્યાં પધારશે। મધ્યમાં આ મહોત્સવના પ્રેરક એવા અમારા ગુરુજી તેઓ પધારશે। સાથોસાથ તપોનિષ્ઠ એવા પ્રેમ પ્રકાશદાસજી સ્વામી તેઓ પધારશે। શ્રીમદ ભાગવત ગ્રંથના વક્તા શ્રી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી પધારશે। સાથોસાથ વડતાલથી પધારેલા તેમજ ધંધુકા ગુરુકુળના મહંત શ્રી બાપુ સ્વામી ધર્મપ્રિયદાસજી સ્વામી તેઓ પણ પધારશે। આ સંતોના કરકમલો દ્વારા દીવડાઓ પ્રગટાવી અને આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવશે। તો મંગલ પ્રારંભે દીપ પ્રાગટ્યની વિધિ શરૂ થાય। સંગીતની સથવારે આપણે પણ દીપ પ્રાગટ્યમાં જોડાઈએ। મંગલ અવસર આવ્યો આંગણીએ, મંગલ અવસર આવ્યો આંગણીએ, આમહૈયા હલકે જ્યોતિ કલશ છલકે, ज्योति कलश छलके, ज्योति कलश छलके, अवसर आयो मारे कलाकुंज आंगणे, अवसर आयो मारे कलाकुंज आंगणे, मंदिर में दीप जले, कलश छलके।
બોલો મંગલ મૂર્તિ શ્રી ઘનશ્યામ